વેલકમ બેક। પંચમહાલના હાલોલ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં આજે મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને કંજરી રોડ તરફથી શાક માર્કેટમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર બંને બાજુએ કેબિનો ગોઠવી દેવામાં આવી હતી, જેના કારણે રસ્તો ખૂબ જ સાંકડો બની ગયો હતો। આ દબાણોના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અને ડ્રેનેજ લાઇનની સફાઈમાં પણ અડચણ આવતી હતી। તંત્ર દ્વારા આ કેબિન ધારકોને અગાઉથી જ નોટિસ આપીને સ્વેચ્છાએ દબાણ હટાવતા સૂચના આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કેબિનો ન હટાવતા આજે નગરપાલિકાની ટીમે જેસીબી અને ટ્રેક્ટરો સાથે ઘટના સ્થળે પહોંચી 70થી વધુ કેબિનો દૂર કરી હતી। પાલિકાના અધિકારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે પરવાનગી વગર જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ ઝુંબેશ ચાલુ રહેશે। આ કામગીરીના પગલે શાક માર્કેટનો માર્ગ વર્ષો બાદ ખુલ્લો અને મોકળો બન્યો છે। નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં નવીન રોડ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને આ રોડ બનાવતી વખતે તેની સાઈડોમાં આવેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન અને ડ્રેનેજ લાઇનના અન્ય પ્રકારની ડ્રેનેજ લાઇનોની સાફ સફાઈ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલી છે। આ માટે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન ઉપર કેબિનો ઓટલાઓ વગેરે હોય તેમને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપી તેમને દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। કેટલાક કેબિનો હશે અથવા ઓટલા હશે તેમના MGVCL દ્વારા વીજ કનેક્શન દૂર કરવામાં આવતા તેને દૂર કરવામાં આવેલા છે અને ટૂંક સમયમાં બાકીના પણ જે કેબિનો હશે અથવા તો ઓટલા હશે એને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે।